ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ શેખરમા મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા। ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓની જેમ સામાન્ય લોકો સાથે ચાલીને આવ્યા ભવનાથ। જગદીશ શેખરમાએ સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા, સાથે જ મેળાની સારી વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી અને ભગવાન ભોળાનાથ બધાને સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી। મહત્વનું છે કે પાડોશી રાજ્યોમાંથી પણ ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। मिनी कुंभ જેવું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। શિવરાત્રીના મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે અને આ મેળાનો લહાવો લેવા માટે ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને એસટી બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છેલ્લા 2 દિવસમાં અંદાજે 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે। મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે અને આજે ત્રીજો દિવસ છે। સતત લોકોનો પ્રવાહ છે તે ભવનાથ તરફ છે। અંદાજિત 3 થી 4 લાખ લોકો આ મેળાની મજા માણી ચૂક્યા છે અને હજુ પણ જુદા જુદા જિલ્લાઓ અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા છે। ત્યારે એસટી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, કેટલી બસોની ટ્રીપો વધારાઈ છે અને 2 દિવસની અંદર આવકમાં શું વધારો થયો છે તે વાત કરવા આપણી સાથે એસટીના નિયામક જોડાયા છે। સાહેબ, કઈ રીતની આખી વ્યવસ્થા છે? 2 દિવસની અંદર કઈ રીતની આખી આપણે બસમાં કામગીરી? જ્યારે રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ 2026ની જાહેરાત કરેલી હોય ત્યારે આપણા રાજ્ય અને દેશભરમાંથી ખૂબ સારી પબ્લિક આપણે મહાશિવરાત્રીના મેળામાં પધારી રહેલી છે। ત્યારે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે। ગત વર્ષે જે આપણું સંચાલન 280 બસથી જે સંચાલન થવા પામેલું હતું એની સામે 50 બસનો વધારો કરી અને 330 મોટી બસ, આ ઉપરાંત 85 મિની બસ અને 70 વધારાની બસ, એટલે આમ મળીને કુલ 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છે। એ જ સ્થળ ઉપરથી આપણે કોઈ દિવ્યાંગ છે તો દિવ્યાંગ માટેની વ્હીલચેર રાખવામાં આવેલી છે। દિવ્યાંગ આવે તો આપણે એમને સ્પેશિયલ બસ આપી અને દિવ્યાંગને સુગમ્ય રીતે કઈ રીતે આપણા મેળો માણી શકે તેના માટેનું પણ પૂરતું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત મુસાફરો જ્યારે આટલી વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે એમની મુસાફરી કઈ રીતે સલામત, સુરક્ષિત અને સમયબદ્ધ બને એના માટે તમામ સ્ટાફ અમારો 850 જેટલા કર્મચારીઓ 24 કલાક આ સેવા આપી રહ્યા છે। ઓલ ઓવર આ મેળામાં 1000 જેવી બસનો ઉપયોગ થશે અને આ ઉપરાંત પણ વધારાની જો બસની જરૂરિયાત પડશે તો એસટી નિગમ એ સુવિધા મુસાફરોને આપવા માટે કટિબદ્ધ છે। તો આમ 2 દિવસની અંદર જ 1 લાખથી વધુ લોકોએ રાજ્યભરમાંથી આ બસ સેવાનો લાભ લઈને મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા છે। ત્યારે 5 દિવસ પૂર્ણ થયા બાદ એસટી વિભાગને એક મોટી રકમની